ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ભણીશું અંગ્રેજી. હવે અંગ્રેજીમાં આપણે આજે લીથામાં કરીશું પેજ નંબર 3 નંબરનું પેજ આપણે લગભગ અગાઉના લેક્ચરમાં કરી જ લીધેલું છે, અને જે કોઈને લીથા બાકી હોય ત્યારે ના આવ્યા હોય અને બાકી હોય તો આજે હું તમને ફરીથી 3 નંબરનું અને 4 નંબરનું બંને પેજ આપણે કરી લેશું. એટલે જે કોઈને થઈ ગયું હોય એ ફરીથી રિવિઝન કરી લેશે અને જેમને બાકી છે એ સમજી લેશે અને સાથે સાથે લખી લેશે. હવે આપણે શરૂઆત કરીશું હવે ફર્સ્ટ ચેપ્ટર કયું છે તો કે ધ આલ્ફાબેટ. શું છે ચેપ્ટર? તો કે આલ્ફાબેટ મતલબ કે ABCD. કઈ ABCD છે? પહેલી અને બીજી બંને ABCD અહીંયા આપેલ છે. જો કેપિટલ A એમની બાજુમાં સ્મોલ a, પહેલી ABCD નો A, બાજુમાં બીજી ABCD નો A, અને કાઉન્સમાં ગુજરાતીમાં અને એકમાત્ર A એવું. આ બધું તમારે આ રીતના રફ નોટમાં લખવાનું છે. આમાં જે રીતના લખેલું છે એ રીતના તમારે રફ નોટમાં લખવાનું છે. અને પછી ANT શું કરવાનું છે? A ફોર એન્ટ. એન્ટનો સ્પેલિંગ આપેલો છે ANT. એન્ટ એટલે શું થાય? તો કે કીડી. શું થાય? એન્ટ એટલે કીડી. ફરીથી કહું છું કે કેપિટલ અને સ્મોલ બે લેટર્સ લખવાના, કાઉન્સમાં ગુજરાતી વર્ડ લખવાનો એમનો, અને પછી એમનો સ્પેલિંગ લખવાનો છે ANT. અને અહીંયા ઉચ્ચાર અને અર્થ આપેલ નથી, પણ તમે લોકો ઉચ્ચાર અને અર્થ પણ સાથે સાથે લખી લેજો. ANT, એન્ટ એટલે કીડી. હવે આપણે બાજુમાં જોઈએ તો B ફોર બેટ. કેપિટલ B છે, એમની બાજુમાં સ્મોલ b છે અને કાઉન્સમાં છે બ. એટલે બ હોય તો એમનો શું થાય? ગુજરાતીમાં બ હોય તો એમનો થાય B. શું થાય? B. એટલે કેપિટલ એન્ડ સ્મોલ b, પછી કાઉન્સમાં બ લખવાનું, અને પછી B ફોર બેટ. શેનું ચિત્ર છે? બેટનું. BAT. બેટનો સ્પેલિંગ થશે BAT. બેટ એટલે બેટ. શું થાય? બેટ એટલે બેટ. પછી નીચે જોઈએ તો કેપિટલ C, બાજુમાં સ્મોલ c, અને કાઉન્સમાં ગુજરાતી જે શબ્દ છે એ છે ક. એટલે કે ક હોય એમનો કે પણ થાય અને સી પણ થાય. હવે આપણે કેટના સ્પેલિંગમાં KAT નહીં, પણ ત્યાં આપણે શેનો ઉપયોગ કરવાનો હોય? સીનો. એટલે કેટનો સ્પેલિંગ થશે CAT. C ફોર કેટ. કેટનો સ્પેલિંગ છે CAT. અને કેટ એટલે શું થાય? તો કે બિલાડી. શું થાય? કેટ એટલે બિલાડી. અને હવે બાજુમાં છે કેપિટલ D, બાજુમાં સ્મોલ d, એટલે કે એમનો ગુજરાતી વર્ડ થશે ડ. ગુજરાતીમાં ડ આપેલો હોય એમનું આપણે ઇંગ્લિશમાં ડ નો શું થાય? D. તો D ફોર ડોગ. DOG. શું થાય? D ફોર ડોગ. DOG. અને ડોગ એટલે કૂતરો. તમારે બધાએ ઉચ્ચાર અને અર્થ પણ લખવાના છે. કઈ રીતના લખશો? તો કે જો આ રીતના તમારે લખી લેવાનું. પહેલા કેપિટલ D, બાજુમાં સ્મોલ d, બરાબર. પછી કાઉન્સમાં શું કરવાનું છે? ડ. હવે પછી
ડી ફોર શું થાય તો કે DOG ડોગ, બરાબર. ડોગનો સ્પેલિંગ લખો, પછી ઉચ્ચાર લખવાનો ડોગ, અને ડોગ એટલે શું થાય તો કે કૂતરો. એટલે આ રીતના તમારે સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ બંને લખવાના છે. ડી પછી કૌંસમાં ડ પછી DOG ડોગ એટલે કૂતરો. તો અહીંયા ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો. હવે આપણે નીચે જોઈએ તો કેપિટલ ઈ બાજુમાં સ્મોલ ઈ, પેલી ABCDનો અને બાજુમાં બીજી ABCDનો ઈ. હવે જુઓ કૌંસમાં બે વર્ડ, ગુજરાતીના બે વર્ડ આપેલા છે. એક છે ઈ અને બીજો છે અને એક માત્ર એ. એટલે કે જો ઈ હોય એમનો પણ ઈ થાય, અને જે એ હોય અને એક માત્ર એ હોય એમનો પણ ઈ. એટલે અમુક સ્પેલિંગમાં એગ, જો અહીંયા એગ, અને એક માત્ર એ અને ગ, તો એ છે એનો શું કર્યો ઈ, શું કર્યો ઈ. એટલે એગનો સ્પેલિંગ થશે EGG, એગનો સ્પેલિંગ થશે EGG. એગ એટલે ઈંડું, એગ એટલે શું થાય ઈંડું. પછી છે ઈ પછી આવશે એફ, કેપિટલ એફ બાજુમાં સ્મોલ એફ, કૌંસમાં છે ફટાકડાનો ફ, એટલે એફ ફોર ફેન, એફ ફોર ફેન. હવે ફેનનો સ્પેલિંગ છે FAN, ફેનનો સ્પેલિંગ શું છે તો કે FAN. ફેન એટલે પંખો, ફેન એટલે શું થાય પંખો. A ફોર ફેન, ફેન એટલે પંખો. અને હવે આપણે નીચે જોઈએ તો જી, કેપિટલ જી બાજુમાં સ્મોલ જી છે, પેલી અને બીજી ABCDનો જી, કૌંસમાં ગ, મતલબ કે જી છે એમનો ગુજરાતી વર્ડ થાય ગ, અને જે ગુજરાતી વર્ડ ગ છે એમનો આપણે ઇંગ્લિશમાં કરીએ જી, એટલે જી ફોર ગન. હવે ગનનો સ્પેલિંગ થશે GUN, ગનનો સ્પેલિંગ થશે GUN. ગન એટલે શું થાય બંદૂક, શું થાય ગન એટલે બંદૂક. અને પછી બાજુમાં છે એચ, કેપિટલ એચ બાજુમાં સ્મોલ એચ, પેલી ABCDનો એચ પછી બીજી ABCDનો એચ, અને કૌંસમાં છે હ. જે એચ છે એમનો ગુજરાતી વર્ડ થાય હ, અને ગુજરાતી જો વર્ડ હ હોય તો એમનો ઇંગ્લિશમાં થાય એચ, હનો શું થાય એચ. એટલે એચ ફોર HUT હટ, એચ ફોર HUT હટ, ને હટ એટલે ઝૂંપડી, શું થાય હટ એટલે ઝૂંપડી. એટલે આ બધા સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ રફ નોટમાં તમારે લખવાના છે અને સાથે સાથે પાકા કરવાના છે. ઘણાને લીથા આવી ગયા હશે, એમને આ પેજ થઈ ગયું હશે, અને જેમને બાકી છે પાછળથી લીધા છે લીથા એ બધા હવે કરી લેશે. હવે આપણે સામેના પેજ ઉપર જોઈએ, પેજ નંબર 4. એચ પછી છે આઈ, શું છે એચ પછી આઈ, જો કેપિટલ આઈ, પેલી ABCDનો આઈ બાજુમાં બીજી ABCDનો આઈ, બંને આઈ લખેલા છે, કૌંસમાં છે ઈ. એટલે જે ઈ છે એમનો થાય આઈ, શું થાય ગુજરાતી શબ્દ ઈ હોય એમનો આપણે ઇંગ્લિશ સ્પેલિંગ કરવો હોય તો આઈ. અને આઈ ફોર ઈરોન, IRON, ઈરોનનો સ્પેલિંગ થશે IRON.
ઈરોન એટલે ઈસ્ત્રી. શું થાય ઈરોન એટલે ઈસ્ત્રી. પછી છે જે. હવે પહેલી એબીસીડીનો જે, બાજુમાં બીજી એબીસીડીનો જે, અને કૌંસમાં છે જ. એ મતલબ કે જે ગુજરાતીમાં જ હોય, ગુજરાતી શબ્દ જ હોય, એમનો આપણે ઇંગ્લિશ શબ્દ કરવો હોય તો થાય જે. જનો જે. એટલે કેપિટલ એન્ડ સ્મોલ જે ફોર જગ. જે ફોર શું થાય? જગ. જગનું સ્પેલિંગ છે JUG. જગનું સ્પેલિંગ થશે JUG. જગ એટલે કુંજો. જગ એટલે શું થાય? કુંજો. અને પછી નીચે છે પહેલી એબીસીડીનો કે, બાજુમાં બીજી એબીસીડીનો કે, અને કૌંસમાં છે ક. એટલે કે જે ગુજરાતીમાં ક હોય તો એમનો ઇંગ્લિશમાં શું થાય? કનો કે. આપણે ગુજરાતી નામનું ઇંગ્લિશ કરવું હોય તો કનો શું થાય? કે. એટલે કેપિટલ એન્ડ સ્મોલ કે, કૌંસમાં ક, અને કે ફોર કી. કે ફોર કી. કીનો સ્પેલિંગ શું થશે? તો કે KEY. કીનો સ્પેલિંગ શું થશે? KEY. અને કી એટલે શું થાય? ચાવી. કી એટલે શું થાય? ચાવી. KEY. કી એટલે ચાવી. આ બધા સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ બધાએ યાદ રાખવાના છે, પાકા કરવાના છે. પછી આપણે જોઈએ તો કેપિટલ L, બાજુમાં બીજી એબીસીડીનો L, અને કૌંસમાં છે લ. એટલે જો ગુજરાતી શબ્દ લ હોય તો એમનો આપણે ઇંગ્લિશ વર્ડ કરવો હોય તો લનો L. એટલે L ફોર લોગ. LOG. લોગનો સ્પેલિંગ થશે LOG. લોગ એટલે લાકડું. શું થાય? લોગ એટલે લાકડું. જે ઝાડ હોય એનું જે થડ હોય, જે જાડું એવું હોય એને આપણે થડ કહીએ. એ જે કાપેલું હોય લાકડું, આપણે એમને ઇંગ્લિશમાં કહેવાય લોગ. LOG. લોગ એટલે લાકડું. L ફોર લોગ. લોગ એટલે લાકડું. અને પછી છે કેપિટલ M, બાજુમાં સ્મોલ m. પહેલી એબીસીડીનો અને બીજી એબીસીડીનો બંને M છે, અને એમનો ગુજરાતી વર્ડ છે મ. એમનો ગુજરાતી વર્ડ થાય મ. મતલબ કે ગુજરાતીમાં મ હોય એમનો આપણે ઇંગ્લિશમાં નામ લખવું હોય તો મનો આપણે શું કરવાનો થાય? એમ. શું લખાય મનો? એમ. એટલે M ફોર મેટ. M ફોર મેટ. મેટનો સ્પેલિંગ થશે MAT. મેટનો સ્પેલિંગ થશે MAT. અને મેટ એટલે ચટાઈ. જે આપણે નીચે શેતરંજી પાથરીએ એને ઇંગ્લિશમાં કહેવાય મેટ. મેટ એટલે શેતરંજી. અને પછી બાજુમાં છે કેપિટલ N, બાજુમાં સ્મોલ n. પહેલી એબીસીડીનો અને બીજી એબીસીડીનો N. ગુજરાતી વર્ડ છે ન. એટલે કે ગુજરાતીમાં જો ન લખેલો હોય તો એને ઇંગ્લિશ આપણે વર્ડ બનાવવો હોય તો નનો શું લખાય? N. N ફોર નેટ. NET. નેટ. N ફોર નેટ. નેટ એટલે જાળી. નેટ એટલે શું થાય? જાળી. એટલે N ફોર નેટ.
NET નેટ એટલે જાળી. અને પછી છે કેપિટલ O બાજુમાં સ્મોલ o. પહેલી ABCDનો અને બીજી ABCDનો O. અને ગુજરાતી વર્ડ છે એમનો અને કના એકમાત્ર O. હવે ગુજરાતીમાં કને એકમાત્ર O લખ્યું હોય એનો આપણે ઇંગ્લિશમાં શું થાય તો કે O. શું થાય O. એટલે ઓનો સ્પેલિંગ થશે O ફોર આઉલ. શું થશે સ્પેલિંગ આઉલ. OWL. O ફોર આઉલ. આઉલનો સ્પેલિંગ OWL. આઉલ એટલે ઘુવડ. આઉલ એટલે શું થાય ઘુવડ. અને પછી છે કેપિટલ P બાજુમાં સ્મોલ p. પહેલી ABCDનો P બાજુમાં બીજી ABCDનો P અને કાઉન્સમાં લખેલ છે પ. એટલે કે ગુજરાતીમાં પતંગનો પ હોય તો એમનો આપણે ઇંગ્લિશ નામ કરવું હોય તો શું થાય પનો P. શું થાય પનો P. અને P ફોર પોટ. પોટનો સ્પેલિંગ શું થશે તો કે POT. પોટનો સ્પેલિંગ થશે POT. પોટ એટલે ઘડો. જે પાણી ભરવાનો માટીનો જે ઘડો હોય એમને ઇંગ્લિશમાં કહેવાય પોટ. શું કહેવાય પોટ. POT. P ફોર પોટ. POT. પોટ એટલે ઘડો. તો અહીંયા આપણું આ જે 4 નંબરનું પેજ છે એ કમ્પ્લીટ થાય છે. હવે મેં તમને કીધું હતું એ રીતના બધાએ રફ નોટમાં શું કરવાનું છે તો કે આ રીતના પહેલાં બંને જે લખી લેવાના, પછી જ લખવાનો, પછી જે ફોર જગનો સ્પેલિંગ લખી લેવાનો JUG. પછી એમનો ઉચ્ચાર લખવાનો. શું થાય ઉચ્ચારમાં તો આ રીતના ગુજરાતીમાં કે જગ. બરાબર. હવે પછી જગ એટલે શું થાય એમનો અર્થ પણ લખવાનો છે તો કે જગ એટલે શું થાય કુંજો. બરાબર. તો આ રીતના બધાએ જે ફોર જગનો સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ આ રીતના જે કરાવ્યા છે મેં આજે જેટલા સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ એ બધા એકવાર રફ નોટમાં લખી લેશે અને ખાલી લખવાના નથી. શું કરવાનું છે લખવાની સાથે સાથે શું કરવાનું છે તો કે પાકું પણ કરવાના છે. આ બધા સ્પેલિંગ પરીક્ષામાં પૂછાય અથવા તો તમે જેમ જેમ આગળના ધોરણમાં જાશો એમ આ બધા સ્પેલિંગ છે એ તમને છેક સુધી ગમે ત્યારે લખવાના આવે છે. એટલે અત્યારથી જ બધાએ પાકા કરી લેવાના છે. અને હોમવર્ક તો તમે બધા કરી જ લેતા હશો. જે હોમવર્ક આવે છે સર જે હોમવર્ક મૂકે છે એ બધા કરી લ્યો છો ને વ્યવસ્થિત. વેરી ગુડ. તો બસ આ રીતના બધાએ સરસ હોમવર્ક કરી લેવાનું છે. પછી જે હું તમને ક્લાસ વર્ક કરાવ્યું હોય એ એક વખત રિવિઝન કરી અને પાકું પણ કરી લેવાનું. અને આજના લેક્ચરમાં બસ આપણે આટલું કરીશું અને ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.